ભાગ્યશાળી હો તો તેના આનંદમાં બીજાને ભાગ્યશાળી કરજે, પરંતુ દુર્ભાગ્યશાળી હો તો અન્યનું બુરું કરતા રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. જો તું ભાગ્યશાળી છે તો તારા સુખો બીજાને પણ ભાગ આપ, અને જો પાપના ઉદય તું દુર્ભાગ્યશાળી છે તો બીજાને દુઃખી કરીશ નહીં. ભાગ્યશાળી હો, તારા પુણ્ય ઉદય બધી ભૌતિક સામગ્રી તને મળી છે તો તેના આનંદમાં બીજાને પણ ભાગ્યશાળી કર. એટલે દાન પુણ્ય આદિ કરી અને બીજા જેને આવી સામગ્રી અથવા આત્માર્થી જીવ હોય, કોઈ તો મુમુક્ષુ હોય, એની મદદ કર. સાધર્મી ભાઈની મદદ કર, અથવા કોઈ દિન દુઃખી હોય તેની પણ મદદ કર, જો તને આ બધી સામગ્રી મળી હોય તો ભાગ્યને લઈને. ભાગ્યશાળી હો તો તેના આનંદમાં બીજાને ભાગ્યશાળી કરજે, પરંતુ દુર્ભાગ્યશાળી હો તો અન્યનું બુરું કરતા રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. આગળ કૃપાલદેવે 11મા પુષ્પમાં સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ એમ કહ્યું, તે વાતને જ અહીં સ્યાદવાદથી સ્પષ્ટ કરે છે. અપેક્ષાથી ભાગ્યશાળી હોય તો દુર્ભાગ્યશાળી હોય તો શું કરવું, એમ અપેક્ષાથી સ્યાદવાદથી સ્પષ્ટ કરે છે કે લૌકિક પુણ્યના યોગે બાહ્ય સુખની સામગ્રી હોય, લૌકિક પુણ્ય ના બળે તને જો બાહ્ય સુખ સામગ્રી મળી હોય તેને લોકો ભાગ્યશાળી કહે છે. તે અર્થમાં પણ જો પુણ્ય બળે સામગ્રી મળી હોય તેને બીજાના દુઃખ દૂર કરવામાં કે તેને ભાગ્યશાળી બનાવવામાં વાપરવી. તને મળ્યું છે તારા પુણ્યનો ઉદય, તો બીજાના દુઃખ પણ તે વડે દૂર કર. અને વિશેષ પુણ્ય છતાં પુણ્ય હોત હે દીપક દીપક જ્યોત, તારી પાસે પુણ્ય છે ત્યાં સુધી નવું પુણ્ય બાંધી લે, એટલે બીજાને પણ તારા ભાગ્યમાં ભાગીદાર બનાવ. એટલે બીજાના દુઃખ દૂર કરવામાં કે તેને ભાગ્યશાળી બનાવવામાં વાપરવી. સર્વ સદભાગ્યનું કારણ એક સત્પુરુષ છે. પુણ્ય કોણે શીખવ્યું? સત્પુરુષ છે. એક અંશ આતાદી કરીને પૂર્ણ કામતા સુધીનું કારણ એ સત્પુરુષ છે. એટલે અહીંયા કે છે કે સર્વ સદભાગ્યનું કારણ એક સત્પુરુષ છે. પોતાને સત્પુરુષ મળવાથી ભાગ્યશાળી માનતો હોય તેણે બીજાને પણ તેની પ્રાપ્તિ થાય તેવી અનુકૂળતા કરી આપવી કે ભાઈ મને સત્પુરુષ મળ્યા એટલે હું સુખી છું, તો બીજાને પણ સત્પુરુષ મળે એવી જોગવાઈ કરવી. એને અહીંયા લાવવો સત્સંગમાં, અહીંયા એને કોઈ રીતે તન મન ધન આપીને પણ ધર્મ સ્થિર કરવો. પોતાને સત્પુરુષ મળવાથી ભાગ્યશાળી માનતો હોય તેણે બીજાને પણ તે સત્પુરુષની પ્રાપ્તિ થાય એવી અનુકૂળતા કરી આપી. અથવા પ્રભાવના, એટલે જે કોઈ કાર્યથી સત્પુરુષ પ્રત્યે લોકોને, એટલે જે કોઈ પણ કાર્યથી સત્પુરુષ પ્રત્યે લોકોનું મન વળે તેવું કાર્ય તન મન ધનથી કરવાયું છે. સત્પુરુષ પ્રત્યે લોકોને શ્રદ્ધા થાય, વિશ્વાસ આવે, સતમાર્ગને પામે, એના માટે તન મન ને ધનથી કાર્ય કરવાયું છે. એમાં ધન ખર્ચાય તો પણ ખર્ચવું, તનથી મનથી કે ધનથી સર્વ લગાડીને પણ સત્પુરુષ પ્રત્યે લોકોનો ભાવ થાય તેમ કરવું, જો તું ભાગ્યશાળી હોય તો. પરંતુ દુર્ભાગ્યશાળી હોય તો અન્યનું બુરું કરીશમાં. પરંતુ દુર્ભાગ્યશાળી હો તો અન્યનું બુરું કરતા રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. એટલે પોતે કોઈ આફતમાં હોય તો બીજાને આફતમાં ન નાખવાની કાળજી રાખવી કે ભાઈ મારે મોટી ખોટ આવી ગઈ
કોઈ કારણસર તો બીજાને લઈને એને બુડાડું ભેગો એમ ન કરતો. પોતે આફતમાં હોય તો બીજાને આફતમાં ન નાખવાની કાળજી રાખવી, પણ પોતે બુડે અને બીજાને બુડાડે તેમ ઘણા વ્યસની જીવો પોતાની લતે બીજાને પણ ચડાવે છે. પોતાની જે વ્યસન આદત પડી હોય એ બીજાને એવી ટેવ પાડીને પોતામાં ખેંચે છે. ખાવાનું ન હોય તો ચોરી કરે, પણ પોતાનું દુઃખ દૂર કરવા માટે બીજાને શું થશે તેનો તે વિચાર કરતો નથી કે ભાઈ મને ખાવાનું નથી, હું ચોરી કરું તો જેનું લઉં છું એનું શું થશે, એનો એને વિચાર આવતો નથી. અન્યાયથી ધન કમાવે, દુરાચારથી વિષય ભોગ ભોગવે, પોતે મોટો થવા બીજાને હલકો પાડે વગેરે કરવા એવું નથી. આ બધા પોતે દુર્ભાગ્યશાળી છે. પોતાને જે વસ્તુની પ્રાપ્તિ ન થઈ હોય ધનાદિની, તેના માટે બીજાનું લઈ લેવું, એટલે કે અન્યાયથી ધન કમાવવું કે દુરાચારથી વિષયાદિમાં પ્રવર્તવું કે પોતે મોટો થવા બીજાને હલકો પાડવો, આવા કૃત્યો કરવા યોગ્ય નથી. પોતે વધારે પૈસાદાર થાય અને બીજો ઓછા પૈસાવાળો થાય એમ ઈચ્છે કે મારા કરતો કોઈ વધારે પૈસામાં વધી જવું નહીં જોઈએ, એવી ભાવના રાખે. પોતે મોટો થવા એટલે વધારે પૈસાદાર થાય ને બીજો ઓછા પૈસાવાળો થાય એમ ઈચ્છે. એવી સ્પર્ધા કરવામાં જીવ ઘણા પાપ બાંધે છે. ગામડામાં ગ્રામ્ય જીવનમાં આવું બહુ બને છે. નવરા બેઠા હોય એટલે બીજાનું ભલું કરવાને બદલે સામાનું ખોટું કેમ દેખાય તે માટે જીવ મથ્યા કરે છે. એકનું નાક કપાયું હોય એટલે કે અનિચ્છનીય કંઈ થયું હોય એકને, તો બીજાઓનું પણ કપાય તો સારું એમ કરે છે. આ લૌકિક વાત થઈ. એટલે આમ લૌકિકમાં પણ આવી રીતે જે બીજાનું ઈચ્છે તો પાપ જ બાંધે. હવે પરમાર્થમાં તેમ પરમાર્થમાં પણ તેવી ભૂલો ન થાય તે માટે ચેતવાનું કહે છે. મિથ્યાત્વ દશામાં જીવને મોહમાં પ્રીતિ હોય છે. તે ચેપી રોગ છે. માટે મુમુક્ષુએ પોતાના હિતને માટે અન્યને પણ તેવા મોહના રોગથી બચાવવા માટે સત્પુરુષ પ્રત્યે દ્રષ્ટિ રાખવા યોગ્ય છે. પોતે મોહમાં ડૂબેલો છે તો બીજા પણ મોહમાં ડૂબે એમ ન કરવું. અનાજથી ચેપી રોગ એ તો લાગેલો જ છે. આવા નિમિત્ત મળે તો મુમુક્ષુ પણ મોહમાં ફસાઈ જાય. પણ મુમુક્ષુએ તો પોતાના હિતને માટે અને અન્યને પણ તેવા મોહના રોગથી બચાવવા અને સત્પુરુષ પ્રત્યે દ્રષ્ટિ રાખવા યોગ્ય છે. તેના ગુણગ્રામમાં પ્રવર્તવા યોગ્ય છે. એ ભૂલાતા જીવ બીજી પરવસ્તુઓમાં લૌકિક મોહ અને નિંદાદી કારણોમાં તણાઈ જાય છે અને પોતાનું તથા અન્યનું બુરું કરે છે. પોતે દુર્ભાગ્યશાળી છે. પોતાના ભાગ્યમાં પરમાર્થ ન મળીને મોહમાં તણાતો હોય તો બીજાને પણ એમાં તણાઈને એનું બુરું કરવું નહીં, પણ પોતે પણ એ મોહમાંથી દૂર થવું, ઉત્તમ નિમિત્તો સેવા અને બીજાને પણ સેવા દેવા. એટલે પોતાનું તથા એ જો પરવસ્તુમાં લૌકિક મોહમાં પોતે પડી કે બીજાને પાડી અને નિંદાદી કારણોમાં તણાઈ જાય તો તે પોતાનું અને અન્યનું પણ બુરું કરે છે. સમ્યક્ત્વ પામવાના કારણથી પોતે દૂર રહે છે અને બીજાને પણ દૂર રાખે છે. તે નહીં કરવા માટે આ ચેતવણી આપી કે જો તું દુર્ભાગ્યશાળી છે, તું સત્સંગ કરી શકતો નથી કે આ મોહના ભયંકર વાતાવરણમાં તને રહેવું પડે,
તો બીજાને પણ ગમે તે રીતે કે ત્યાં જઈને શું કરશો, ધંધો કરો, એવી કોઈ પણ રીતે બીજાને પણ સત્સંગથી દૂર કરવા નહીં. એટલે કૃપાલદેવ કહે, પરંતુ દુર્ભાગ્યશાળી હો તો અન્યનું બુરું કરતા રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. તું ભાગ્યશાળી હો તો બીજાને પણ તારા ભાગ્યમાં સદભાગી બનાવ. તને સત્પુરુષ મળ્યા એટલે તું મહાભાગ્યશાળી છે. ઘણા પુણ્યના સંચયથી માનવદેહ મળે અને સત્પુરુષનો યોગ મળ્યો એ તો અતિ પુણ્યનો યોગ છે. તો તું મહાભાગ્યશાળી છે. તો બીજાને પણ સત્પુરુષ પ્રત્યે વાળ, એમાં તારી શક્તિ, સમય, ધન આદિનો ઉપયોગ કરીને એનું પણ કલ્યાણ થાય એમ કર. પણ તું દુર્ભાગ્યશાળી હો એટલે કે તને સત્સંગ કે સત્પુરુષનો યોગ નથી, તો બીજાને પણ આવી રીતે અંતરાય પાડી અને એનું પણ બુરું કર્મ. પરંતુ દુર્ભાગ્યશાળી હો તો અન્યનું બુરું કરતા રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. આ બધું કે છે સવારમાં જ વિચારી દેજે કે જેથી તને આ આખા દિવસમાં આવા કોઈ પાપ નહીં થાય.